घरेलू हिंसाના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। અમદાવાદના વકીલ સલીમ સૈયદના મતે પહેલા અમદાવાદમાં જે વર્ષમાં 3000 આસપાસ કેસ નોંધાતા હતા તે હવે વર્ષમાં 6000ની આસપાસ પહોંચી ગયા છે। અમદાવાદના જુહાપુરાનો જ આ કેસ જોઈ લો। આ મહિલા હાલમાં 7 મહિનાની ગર્ભવતી છે, તેમની એક 9 વર્ષની દીકરી પણ છે। તેમ છતાં આજે આ મહિલાને પોતાના પતિથી અલગ થવા માટેનો કોર્ટનો સહારો લેવો પડ્યો છે। જે પતિ લગ્ન બાદ સારો વ્યવહાર રાખતો હતો તે જ પછી થોડા વર્ષો બાદ મહિલાને ઢોર માર મારતો હોવાનો પણ મહિલાનો આરોપ છે। ફેમિલી કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલનું માનવું છે કે લોકોમાં સહનશક્તિ ઘટી છે, સામે ઈગો વધ્યો છે। બીજી તરફ લોકોમાં સંયુક્ત કુટુંબની પણ ભાવના ઘટી છે। આ બધા જ કારણ છે કે આજે ઘરેલુ હિંસાના કેસમાં વકીલ અને કોર્ટ પણ ઓછી પડી રહી છે। मेरी एक बेटी है और मेरी शादी को 10 साल हो गए, पर मारम झूड़ी बहुत करता था वो इंसान। तो मैंने बहुत 10 साल तो सहन किया, हाथ तोड़ दिया, मेरा कान का पर्दा फाड़ दिया। 10 साल तो मैंने सहन किया, फिर मेरे से अब ना छूट के नहीं सहन हुआ। मेरे फादर और मदर की तबीयत अच्छी नहीं रहती है, तो फिर अब जाके मैंने 10 साल बाद एक्शन लिया है। કે ઈગો જે હોય અથવા તો તમારો જે ટેમ્પો હોય અથવા તમારી સહનશક્તિ જે સહનશીલતા છે એમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો છે। અને એ સહનશીલતામાં જે ઘટાડો થયો છે એના પરિણામે ઝઘડાઓ એક નાનું અમથું વાત બી નાની અમથી તકરાર બી ખૂબ જ મોટું સ્વરૂપ લે છે અને એ સ્વરૂપ છેલ્લે ત્યાં ઝઘડામાં પરિવર્તન થાય છે અને એ ઝઘડો પછી અત્યારે તલાકમાં કે છૂટાછેડામાં પરિવર્તન થાય છે। દર્શનભાઈ, મેં એવા બી કેસો જોયા છે કે 20-20 વર્ષના પહેલાં લગ્નગાળા, મારી જોડે અત્યારે 5 થી 6 મેટર એવી છે કે જે 22 વર્ષનો લગ્નગાળો થયો હોય, છોકરાઓ 18 થી 20 વર્ષના છોકરાઓ હોય અને ત્યારબાદ એ લોકોએ કોર્ટમાં છૂટાછેડા માટેની કેસો કરેલા છે। એ બહુ જ દુઃખનીય છે અને આ એક